નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 12 સીસી વિભાગમાં પ્રકરણ નંબર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહારની ચર્ચા કરીએ છીએ। આંતરવિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં આપણે કર્મચારી વિષયક પત્ર વ્યવહારની ચર્ચા કરીએ છીએ। કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં જુદા જુદા પત્રોનો સમાવેશ થાય છે। ભરતી, પસંદગી, બદલી, બઢતી, અપકર્ષ, સેવા નિવૃત્તિ। આપણે આ બધા પત્રોમાં ભરતી અને પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે જે કંઈ પત્ર વ્યવહાર થાય છે તેની ચર્ચાના ભાગરૂપે અગાઉ આપણે 3 પત્રોની ચર્ચા કરી। આ પત્રો હતા લેખિત પરીક્ષામાં હાજર રહેવાની જાણ કરતો પત્ર, બીજો પત્ર હતો રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવાની જાણ કરતો પત્ર, અને ત્રીજો પત્ર હતો શારીરિક તપાસ, તબીબી તપાસ, આરોગ્યની તપાસ અંગેનો પત્ર। જ્યારે કોઈ એકમ ભરતી કે પસંદગીની પ્રક્રિયા હાથ ધરે છે, એ ભરતી પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારને લેખિત પરીક્ષા માટે હાજર રહેવાનું આમંત્રણ અપાય છે। જે ઉમેદવાર લેખિત પરીક્ષા કે જે એકમે આયોજન કર્યું છે અને લેખિત પરીક્ષામાં જે કંઈ નક્કી કરેલા ધારાધોરણો પ્રમાણે ઉમેદવાર ઉત્તીર્ણ થાય, એટલે કે તેમાંથી પસાર થાય, ત્યાર પછી તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે। જેનો રૂબરૂ મુલાકાતમાં સંતોષકારક દેખાવ રહે છે તે ઉમેદવારને શારીરિક તપાસ માટે બોલાવવામાં આવે છે। અને જે ઉમેદવાર શારીરિક તપાસમાં સફળ રહે છે અને ડૉક્ટર દ્વારા તેની ફિટનેસ અથવા તો આરોગ્ય સંબંધિત બાબતોનો અહેવાલ એકમને આપે છે, તેના આધારે એકમ છે એ ઉમેદવારની નિમણૂક એટલે કે નિયુક્તિનો નિર્ણય લેતી હોય છે। તો હવે નિમણૂક આપતો કે નિયુક્તિના પત્રની ચર્ચા કરીએ તેના પહેલાં કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ। કોઈપણ એકમ કર્મચારીને નિયુક્તિ આપે છે તો નિયુક્તિ અથવા તો નિમણૂકનો અર્થ શું? તો કે કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે અનુસાર તે હોદ્દા પર તેની નિયુક્તિ કે નિમણૂક કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં સફળ પામેલ ઉમેદવારને નિયુક્તિ પત્ર એટલે કે નિમણૂક પત્ર આપવામાં આવે છે। હવે એકમ જે કર્મચારીની પસંદગી, નિમણૂક માટેની પસંદગી અથવા તો નિયુક્તિની પસંદગી જે કરે છે તેનો આધાર કઈ બાબતો ઉપર હોય છે? તો કે પસંદગીનો આધાર છે સંસ્થાનું જે કદ છે, કાર્યક્ષેત્ર છે, કર્મચારીઓના જે પ્રકાર છે વગેરે ઉપર રહેલો હોય છે। હવે નિયુક્તિ અંગેનો એકમ જે પત્ર લખે છે એ પત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, તો તેની કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ। તો નિયુક્તિના પત્રમાં સામાન્ય રીતે નીચે દર્શાવેલ જે કંઈ બાબતો છે, આપણે 10 જેટલી બાબતોની ચર્ચા કરશું કે તેનો સમાવેશ છે એ નિયુક્તિ પત્રની અંદર કરવામાં આવે છે। તો સૌથી પહેલી બાબત છે કે નિયુક્તિના પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે, કારણ કે જે ઉમેદવાર લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાતમાં સફળ થાય છે તો તેને સૌપ્રથમ આ જે તબક્કામાંથી પસાર ઉમેદવાર થયો છે તે બદલ તેને અભિનંદન આપવામાં આવે છે। ત્યાર પછી નંબર 2, આ પત્રમાં કયા હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમ કે આસિસ્ટન્ટ મેનેજર છે, મેનેજર છે, એકાઉન્ટન્ટ છે, જુનિયર ક્લાર્ક છે કે સિનિયર ક્લાર્કના હોદ્દા ઉપર નિમણૂક આપવામાં આવી છે। તો કયા હોદ્દા ઉપર નિમણૂક આપવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ છે પત્રમાં કરવામાં આવે છે। ત્રીજી બાબત
નિયુક્તિ અજમાયશી ધોરણે કરવામાં આવી છે, કાયમી ધોરણે કરવામાં આવી છે કે હંગામી ધોરણે કરવામાં આવી છે, તેની પણ જાણ પત્રમાં કરવામાં આવે છે. એટલે કે ઘણા ઉમેદવારોની કર્મચારી તરીકે નિમણૂક અપાય છે, તો કેટલાકની નિમણૂક છે અજમાયશી ધોરણે, કારણ કે કાયમી નિમણૂક આપતા પહેલાં કર્મચારીને અજમાવવામાં આવે છે, તો આને અજમાયશી ધોરણે નિમણૂક કહેવાય છે. કાયમી ઘણી વખત કર્મચારીને સીધી કાયમી ધોરણે અજમાયશી સમયગાળામાંથી પસાર થયા વગર સીધી કાયમી ધોરણે છે નિમણૂક આપવામાં આવી હોય તો તેનો ઉલ્લેખ, અને હંગામી ધોરણે કામચલાઉ ધોરણે જો નિમણૂક કરવામાં આવી હોય તો તેનો ઉલ્લેખ છે પત્રમાં કરવો પડે છે. ત્યાર પછી જો નિયુક્તિ અજમાયશી ધોરણે હોય તો અજમાયશી સમયગાળો છે પત્રમાં જણાવવામાં આવે છે. તો દરેક એકમના નીતિ નિયમો અલગ અલગ હોય છે. ઘણા એકમો છે એ અજમાયશી સમયગાળો 6 માસનો હોય છે, ઘણા એકમોમાં 1 વર્ષ હોય છે, કોઈ જગ્યાએ 1.5 વર્ષ કે 2 વર્ષ. તો કેટલો સમયગાળો છે અજમાયશી સમયગાળો રહેશે તેનો ઉલ્લેખ છે પત્રમાં કરવો જરૂરી છે. ત્યાર પછી નિયુક્તિ પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર ધોરણ, ભથ્થા, ઇજાફાની માહિતી આપવામાં આવે છે. એટલે કે જે ઉમેદવારની નિમણૂક કર્મચારી તરીકે કરવામાં આવે છે અને તેને નિમણૂક આપતા પત્રની અંદર જે કંઈ કયા પગાર ધોરણ ઉપર તેની નિમણૂક થઈ છે તેનો ઉલ્લેખ જરૂરી છે. પગાર ધોરણનો પત્રમાં ઉલ્લેખ કરાય છે. પછી જે કાંઈ ભથ્થાઓ છે, રજાઓ છે, ઇજાફાઓ છે, એની માહિતી પણ આપવામાં આવે છે. ત્યાર પછી નિયુક્તિ પત્રમાં કર્મચારીના કામનો પ્રકાર અને કામનો સમય જણાવવામાં આવે છે કે ભાઈ કયા પ્રકારનું કામ છે કર્મચારીએ કરવાનું રહેશે, કેટલા સમય માટે કામ કરવાનું રહેશે, તો તેનો પણ ઉલ્લેખ છે પત્રમાં કરાય છે. ત્યાર પછી નિયુક્તિ પત્રમાં નોકરીને લગતી અન્ય શરતો, જામીનગીરી કે બોન્ડને લગતી વિગતો તેમજ કર્મચારીને મળવાપાત્ર સુવિધાઓ જણાવવામાં આવે છે. તો એકમ કર્મચારીને જ્યારે નિમણૂક આપે છે તો આ નિમણૂકના પત્રની અંદર જે કંઈ નોકરીને લગતી અન્ય જે કંઈ શરતો છે, અગાઉની બાબતો આપણે ચર્ચા કરી કે પગાર ધોરણ છે, ત્યાર પછી ભથ્થાઓ છે, ઇજાફાઓ છે, રજાઓ છે, આ જે કંઈ શરતો હોય છે તેનો તો ઉલ્લેખ થાય છે. સાથોસાથ કર્મચારીને જે નિમણૂક આપવામાં આવે છે તેને લગતી જે કંઈ અન્ય જે શરતો છે, જેમ કે જામીનગીરી આપવી પડે છે, બોન્ડ લખીને આપવા પડે છે, તેની વિગતો હોય. આ ઉપરાંત કર્મચારીને જે એકમ સુવિધાઓ, સગવડતાઓ પૂરી પાડે છે, તો કઈ કઈ સુવિધાઓ મળવાપાત્ર છે તેનો પણ ઉલ્લેખ છે એ પત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી સંસ્થા દ્વારા કર્મચારીને કોઈ ચોક્કસ પ્રકારની તાલીમ આપવાની હોય તો તે અંગેની માહિતી પત્રમાં જણાવવામાં આવે છે. ઘણા કર્મચારીઓની નિમણૂકના સંદર્ભમાં સૌથી પહેલાં છે તાલીમ, કારણ કે બેન્કિંગ ક્ષેત્રે અમુક પ્રકારના કાર્યો માટે તાલીમ અપાય છે, બીજા ક્ષેત્રોની અંદર પણ તાલીમ અપાય છે. તો કર્મચારી છે એ કામનો અનુભવ ન ધરાવતો હોય તો તેવા સંજોગોમાં તેની કામગીરીના સંદર્ભમાં અમુક ચોક્કસ સમય સુધી એક તાલીમનો સમયગાળો હોય છે. તો નક્કી કરેલા સમયગાળા દરમિયાન છે એ કર્મચારીએ તાલીમ મેળવવી પડે છે. પછી તેને સામાન્ય રીતે કામની સોંપણી કરવામાં આવે છે. જો તાલીમ આપવાની હોય તો તેનો ઉલ્લેખ પત્રમાં કરાય છે. નિયુક્તિ પત્રમાં ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે. એટલે કે જે ઉમેદવારને નિમણૂક આપવામાં આવે છે તે ઉમેદવારને પોતાની સ્વીકૃતિ આપવાનું કહેવામાં આવે છે. જો પોતે નોકરી સ્વીકારતો હોય, એકમ નોકરીએ રાખવા માંગે છે, પરંતુ ઉમેદવાર જો નોકરી સ્વીકારવા માંગતો હોય તો તેણે નક્કી કરેલા સમયની અંદર સ્વીકૃતિ પત્ર છે એ કંપનીમાં રજૂ કરવાનું રહેશે. છેલ્લો મુદ્દો, જો કર્મચારી અન્ય સંસ્થામાં કામ કરતો હોય તો તેની પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ માંગવામાં આવે છે. તો ઘણી વખત છે એ એવું પણ બને છે કે ઘણા ઉમેદવારો છે અન્ય જગ્યાએ કામગીરી કરતા હોય તો જે જગ્યાએ પોતે કામ કરે છે તે એકમને આ નોકરી કરવા સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. તો ના વાંધા પ્રમાણપત્ર જેને કહેવાય છે, જેને એનઓસી પણ કહેવાય છે,
પૂરું નામ છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે, કારણ કે આની ચર્ચા લેખિત પરીક્ષા વખતે રૂબરૂ મુલાકાત વખતે આપણે કરી હતી કે રૂબરૂ મુલાકાત વખતે ઉમેદવારે જો અન્ય કોઈ જગ્યાએ પોતે કામ કરતો હોય, નોકરી કરતો હોય, તો જે જગ્યાએ પોતે કામ કરે છે તે એકમને કોઈ વાંધા સરખું નથી, તેના માટેનો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અથવા તો પ્રમાણપત્ર છે રજૂ કરવાનું કહેવામાં આવે છે. તો એની ચર્ચા થઈ ગઈ હતી. તો આ નિયુક્તિના જે પત્રો છે એ લખવામાં આવે છે તેની અંદર એટલી વિગતોનો સમાવેશ કરવો જરૂરી છે. તો આપણે હવે આગળ એક પત્રની ચર્ચા કરીએ, નિયુક્તિના પત્રની. તો આપણે નિયુક્તિના પત્રની ચર્ચા કરીએ, નિમણૂક પત્રની ચર્ચા કરીએ. રાધે ઇન્ડસ્ટ્રીઝ, સન કોમ્પ્લેક્સ, સીજી રોડ, અમદાવાદ 1 માર્ચે આ પત્ર છે એ લખે છે. આ પત્ર છે એ શિલ્પા પટેલને લખવામાં આવે છે. આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગેનો આ પત્ર છે. એટલે કે રાધે ઇન્ડસ્ટ્રીઝ શિલ્પા પટેલ નામના ઉમેદવારને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાના સંદર્ભમાં નિમણૂક આપતો પત્ર લખે છે. તો તેના વતી આપણે પત્ર લખવાનું રહેશે. આપણે હમણાં જે મુદ્દાઓની ચર્ચા કરી તે બધા મુદ્દાઓનો સમાવેશ છે એ પત્રમાં થતો હોય છે. તો આપને જણાવતા આનંદ થાય છે કે 28મી ફેબ્રુઆરી 2017ના રોજ જે કંઈ આપની કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની લેખિત પરીક્ષામાં અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. આપનો આ હોદ્દા માટે નિયુક્તિ કરવામાં આવે છે, તે બદલ આપને અભિનંદન. તો સૌથી પહેલાં આ ઉમેદવાર છે લેખિત પરીક્ષામાં અને રૂબરૂ મુલાકાતના તબક્કામાં સફળ થયા છે, તે બદલ તેને અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા ઉપર તેમની છે એ નિમણૂકનો નિર્ણય છે એકમ દ્વારા જે કરવામાં આવ્યો છે તે બદલ અભિનંદન પાઠવવામાં આવે છે. અને આપની નિમણૂક છે નીચેની શરતોને આધીન રહેશે. એટલે કે એકમ આ જે ઉમેદવાર છે તેને કર્મચારી તરીકે નિમણૂક આપે છે, તો કઈ શરતોએ તેને નિમણૂક આપવામાં આવી છે તેની આપણે ચર્ચા કરીએ. કઈ કઈ નિમણૂકની શરતો છે. તો પહેલી શરત છે ફરજ ઉપર હાજર થયાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. એટલે કે પહેલી શરત એ છે કે શિલ્પા પટેલને એકમ છે એ 1 વર્ષના જે અજમાયશી સમયગાળો છે એ અજમાયશી ધોરણે નિમણૂક છે આપવામાં આવે છે. આ સમય દરમિયાન આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક આપવામાં આવશે. તો કોઈ ઉમેદવારને અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવે એટલે કે તેને અજમાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીની કામગીરી છે એ સંતોષકારક રહેશે તો કાયમી નિમણૂકનો નિર્ણય છે એ એકમ લેશે. આપની નિમણૂક 9,525 18,000ના ગ્રેડમાં કરવામાં આવે છે. તો એક પગાર ધોરણ હોય છે કે કયા પગાર ધોરણે ઉમેદવારની નિમણૂક આપવામાં આવે છે, કારણ કે આ બેઝિક પગાર હોય છે. આ બેઝિક પગાર પછી ઉમેદવારને સામાન્ય રીતે જે કંઈ ભાડા ભથ્થાઓ, જે કંઈ બાકીની જે કંઈ બાબતો ઇજાફાઓ છે તે એની અંદર છે એ ઉમેરવામાં આવે છે અને કુલ પગાર બને છે. તદુપરાંત નિયમ અનુસાર મળવાપાત્ર જે કંઈ ભથ્થાઓ, રજાઓ માટે અજમાયશી સમય પૂરો થયા પછી આપ હકદાર રહેશો. તો જે કંઈ અજમાયશી ગાળો છે એ અજમાયશી ગાળો પૂરો થયા પછી જે કંઈ ભથ્થાઓ, રજાઓ છે અને ઇજાફાઓ છે એ રજાઓ છે, આ બધા જે કંઈ મળવાપાત્ર લાભ છે એ અજમાયશી સમયગાળો પૂરો થયા પછી મળવાપાત્ર રહેશે. તારીખ 30મી માર્ચ 2017ના રોજ બપોરના 12 કલાકે સુધીમાં આપનો સ્વીકૃતિ પત્ર છે એ સ્વીકૃતિ પત્ર સાથે અમારા અધિક્ષક સમક્ષ હાજર રહેવાનું રહેશે. તો આ ઉમેદવારને એ પણ કહેવામાં આવે છે કે 30મી માર્ચના રોજ જો તમે નોકરીનો સ્વીકાર કરતા હો તો સ્વીકૃતિ પત્ર સાથે બપોરના 12 કલાક સુધીમાં
તમારે જે એકમના અધિક્ષક છે તેની સમક્ષ હાજર રહેવાનું રહેશે. શુભકામના. આપનો વિશ્વાસ શું? હવે આ જે પત્ર છે એ આપણે ચર્ચા કરી. નિયુક્તિના પત્રના સંદર્ભમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, ખાસ દરેક બાબતોની કાળજી રાખવી, આ પત્રની પ્રેક્ટિસ કરવી, જેથી કરી અને પત્રમાં જે કંઈ બાબતોનો સમાવેશ કરવાનો છે તે સારી રીતે સમાવેશ કરી અને પત્ર લખી શકાય. તો જે કંઈ બાબતો દર્શાવેલી છે ચોક્કસ પ્રકારે બાબતો છે તમારે તેમાં દર્શાવવાની રહેશે.